હાય ગાઈસ, હું મારવણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે એક સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો બનાવવાનો છે. તો મેં એક મોટું બાઉલ ભરી અને ચણાની દાળ લીધી છે. તો આપણે એમને એક મિક્સી જારમાં લઈ લઈએ. હવે એનાથી ચોથા ભાગની આપણે અડદની દાળ લીધી છે. એનાથી ચોથા ભાગના એટલે કે અડદની દાળ લીધી છે એટલા જ આપણે ચોખા અને એટલા જ ચોખાના પૌવા, આ ચારેય વસ્તુને આપણે મિક્સી જારમાં લઈ અને એનો સારી રીતે પાવડર કરી લેવાનો છે. તો હું એમનો પાવડર કરી લઉં. હવે જુઓ, આપણો આ જે લોટ છે દળાઈ અને આપણું પ્રીમિક્સ છે એ તૈયાર થઈ ગયું છે. જો આપણે આ પ્રીમિક્સને રાખીએ આપણે ઘરની અંદર તો આપણે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ આપણે આ સુરતી લોચો બનાવી શકીએ. તો હવે આપણે એમની અંદર એક જેટલા આપણે ચણાની દાળ લીધી હતી એટલું જ આપણે દહીં લેશું અને આપણે હવે એમાં જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરતા જશું અને સારી રીતે આપણે એમનું બેટર તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણે એમને મિક્સ કરી અને એમનું બેટર છે એ રેડી કરી લઈએ. અને આ આપણું બેટર છે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમને લગભગ 15થી 20 મિનિટ અથવા તો વધીને અડધી કલાક માટે આપણે આમને રેસ્ટ કરવા માટે રાખી દેવાનું છે. તો લગભગ મારે આમની અંદર 1 ગ્લાસ જેટલા પાણીની જરૂરિયાત રહી છે. તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું આ પ્રીમિક્સ છે એ સરસ મિક્સ થઈ ગયું છે અને બસ હવે આપણે આમને એક ડીશ ઢાંકી અને અડધી કલાક માટે રાખી દઈએ. આપણું બેટર છે એ અડધી કલાક આ રીતે રહીએ ત્યાં સુધીમાં આપણે એમની સાથે ખાવાની ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા ધાણા ભાજી લીધા છે, થોડા ફુદીનાના પાન, આદુનો ટુકડો અને એકાદ મરચું લીધું છે. તો આ બધું આપણે મિક્સી જારની અંદર લઈ લઈએ અને એની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધું લીંબુ નીચવીશું. અને હવે છેલ્લે એની અંદર કલર એમનો સારો રહે એટલા માટે ચણાના લોટની જે સેવ હોય છે એ સેવ એડ કરી દઈએ અને 2-3 ટુકડા આપણે બરફના એડ કરી દઈએ. તો આપણે આ બરફના ટુકડા એડ કરી દઈએ. હવે એની અંદર 1 ચમચી જેટલું પાણી નાખી અને આપણે એમને ક્રશ કરી લઈએ. તો એમને ક્રશ કરી લઉં છું. તો જુઓ, આપણી ચટણી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમની સાથે ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો રેડી કરીએ. તો એના માટે મેં આ લાલ મરચું પાવડર લીધું છે, ચાટ મસાલો છે, સંચળ પાવડર છે અને મરી પાવડર છે. તો આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે જ્યારે લોચો આપણો રેડી થશે ત્યારે આપણે એમની ઉપર આ સ્પ્રિંકલ કરવાનો છે. આનાથી ખરેખર લોચાનો ટેસ્ટ એકદમ લારી જેવો આવશે. તો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે. હવે જુઓ, અડધી કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે. તો આપણે આપણું બેટર છે એ ચેક કરી લઈએ. તો એકદમ થીક થઈ ગયું છે. તો હવે આપણે એમની અંદર થોડો એવો હળદર પાવડર ને સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી દઈએ, કારણ કે આપણે નિમક એડ નહોતું કર્યું. તો આપણે અત્યારે એમની અંદર નિમક એડ કરી દઈએ અને હવે એમની આપણું બેટર છે એ જાડું છે એટલે આપણે એમને પાતળું કરવાનું છે. તો મેં લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને આપણે આને થોડું મિક્સ કરી અને વળી પાછું આપણે મિક્સી જારની અંદર સારી રીતે ક્રશ કરી લેવાનું છે. એટલે એ સરસ થોડું ઘણું પણ કરકરું હશે તો એ સરસ થઈ જશે. તો આપણે મિક્સી જારની અંદર આમને ક્રશ કરી લઈએ. આપણે મિક્સી જારમાં ક્રશ કરીએ એ પહેલાં આપણે આદુ, મરચાં અને ધાણા ભાજી એમની અંદર એડ કરી દઈશું અને એમને સારી રીતે મિક્સ કરી અને પછી આપણે મિક્સી જારની અંદર લઈ લઈશું. તો જુઓ, આપણું લોચા માટેનું જે ખીરું છે એ ક્રશ થઈ અને સરસ આવી ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે, તો આપણે એમની અંદર તેલ એડ કરવાનું છે. જો લોચા માટેનું બેટર છે એકદમ સરસ પાતળું જોઈએ. આટલું પાતળું બેટર થાય તો એમાંથી સરસ આપણા લોચા બને છે. તો હવે આપણે એક ઘાણવા માટેનું પહેલાં અલગથી કાઢી લઈએ ને એની અંદર આપણે તેલ એડ કરીશું. તો લગભગ હું એની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરીશ અને આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે એમની અંદર હું ફ્રૂટ સોલ્ટ, જેને ઈનો કહે છે, એ બિલકુલ ઓછી માત્રામાં જ આટલો જ આપણે એમની અંદર એડ કરવાનો છે. અને હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. આ રીતે મિક્સ કરી લેશું એટલે આપણું બેટર જેટલું ઢીલું દેખાતું હતું, પાતળું દેખાતું હતું, એમાંથી એ ઘટ થઈ જશે. તો એ લગભગ 1 મિનિટની અંદર એકદમ ફર્મેટ થઈ અને તમે જુઓ એકદમ ફ્લફી થઈ ગયું છે.
આપણું બેટર છે એકદમ ફ્લફી થઈ ચૂક્યું છે. તો બસ હવે આપણે કંઈ કરવાની જરૂરિયાત નથી. આપણે સ્ટીમરનું જે આપણું વાસણ હોય છે એ ડીશ છે, એ ડીશની અંદર મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. તો આપણે એમની અંદર આ બેટર એકદમ ઓછી માત્રામાં, તમે જુઓ એકદમ પાતળું એટલું જ આપણે એડ કરી અને આપણે એમને સ્ટીમ થવા માટે સ્ટીમરની અંદર રાખી દઈશું. તો સ્ટીમરની અંદર આ રીતે મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખ્યું હતું. તો હવે આપણે સ્ટીમરની અંદર રાખી અને ઢાંકી દીધું છે અને લગભગ આમને ચડતા 15 મિનિટ લાગશે. 15 મિનિટની અંદર એકદમ સરસ આપણા લોચો છે એ તૈયાર થઈ જશે. તો હું એમને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઉં. તો જુઓ આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે લોચાની, સરસ ચડી ગયો છે. તમે જુઓ એકદમ જાળીદાર આપણો લોચો છે, બજાર જેવો જ તૈયાર થયો છે. તો હવે આપણે એમના પીસ કરી લઈએ. તો આ રીતે આપણે એમના પીસ કરી લઈએ અને હવે આપણે આ લોચાને જબરદસ્ત ટેસ્ટ માટે આપણે એમની ઉપર તેલ, મગફળીનું તેલ અથવા તો તમને જો બટર ભાવતું હોય તો મેલ્ટ કરેલું તમે બટર પણ એડ કરી શકો છો. તો આ રીતે તેલ એની અંદર હું સારી રીતે સ્પ્રેડ કરી દઉં છું ને હવે આપણે આ લોચો છે એમને કાઢી લઈએ. તો આ રીતે આપણે આપણો લોચો છે કાઢી અને ડીશની અંદર આપણે લઈ લઈએ. તો જુઓ ડીશની અંદર આપણો લોચો આવી ગયો છે. તો આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો આપણે આમની ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. થોડું એવું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે એ એડ કરી દઈએ. થોડી એવી ધાણા ભાજી અને ઉપરથી થોડીક આપણે સેવ એડ કરી દઈએ. તો આપણો લોચો છે એ ગ્રીન ચટણી સાથે ખાવા માટે એકદમ સરસ તૈયાર થઈ ચૂક્યો છે. મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.